أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا إله إلا هو الواحد الصمد الذي لم يتخذ صاحبة ولا ولدا والصلاة والسلام على سيد المرسلين وخاتم النبيين سيدنا ومولانا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين. અમ્મા બાદ. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા તેમ વહાલા શ્રોતાજનો, ફરી આપણે આ મસાઇલના કાર્યક્રમમાં ભેગા થયા છે. અલ્લાહે આપણે આ સરસ સુંદર મોકો પાછો અતા કર્યો છે. તમને આ કાર્યક્રમમાં સ્વીકારતા અમે કહીએ છીએ ભલે પધાર્યા, બિenvenue, વેલકમ, ખુશ આમદીદ અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. તરત જ આપણે મસાઇલની અંદર આવી જઈએ અને આજે ફરી વુઝૂના બારામાં ત્રીજો અને છેલ્લો ભાગ તમારી સામે પેશ કરી રહ્યા છીએ. પહેલા ભાગમાં તમે સાંભળી ચૂક્યા કે વુઝૂ નમાઝની ચાવી છે, ઉમ્રમાં વધારો કરવાનું એક કારણ છે. કયામતમાં જે માણસ દુનિયામાં હંમેશા વુઝૂ કરતો હશે તેના હાથોમાંથી નૂર બહાર પડતું હશે, એના હાથો નૂરથી ચમકી રહ્યા હશે. એ જ પ્રમાણે ગુસ્સામાં પણ વુઝૂનું પાણી દવાનું કામ કરે છે. એ તાંસીઓને, એ ટેમ્પરેચરને ઉતારી આપે છે. ગુસ્સાવાળો માણસ પોતાના ગુસ્સાને ખોઈ બેસે છે જ્યારે એક વખત વુઝૂ કરી લે છે. વુઝૂનું પાણી જ્યારે હાથો અને મોઢા ઉપર ફરે છે અને જમીન ઉપર પડે છે તો એ ગુનાહો એની સાથે ખરતા જાય છે. જેવી રીતે ઝાડના પીળા પડેલા પાંદડા ખરતા જાય, એવી રીતે જ ગુનાહો એક પછી એક ખરતા જાય છે. અને ખાસ કરીને જે સૂરે કદ્રની તિલાવત કરવામાં આવે વુઝૂના વખતે તો માણસ એવો બની જાય છે કે અત્યારે જ હમણાં જ પોતાના માના પેટમાંથી જન્મ લીધો છે, હમણાં જ દુનિયામાં આવ્યો છે, એની પહેલાં હતો જ નહીં. એવી રીતે એની જિંદગીની ચોપડી સાફ અને ચોખ્ખી સફેદ પાનાવાળી થઈ જાય છે. એ જ પ્રમાણે વુઝૂ હંમેશા કરતા રહેવું, વાટ ન જોવી, રાહ ન જોવી કે વુઝૂ તૂટી જાય પછી વુઝૂ કરવામાં આવે. વઝૂની કોન્ટિન્યુટી ચાલુ જ હોવી જોઈએ. ખાસ કરીને હામેલા ઓરત, જે પેટસર હોય, ગર્ભવાળી ઓરત, તે પણ વઝૂની હાલતમાં હંમેશા રહે તો તેના માટે, અને ખાસ કરીને એના પેટમાં જે બચ્ચું છે એના માટે પણ એ બહુ જ સારું, બહેતર અને શ્રેષ્ઠ છે, ફાયદાકારક છે, લાભકારક છે. અને એ જ પ્રમાણે એક ઓરત જેનું બચ્ચું જન્મ લઈ લીધું હોય અને તે ધવડાવી રહ્યું હોય તો દૂધ પીવડાવવા વખતે ભલે પોતાનું દાવણ હોય કે પછી બીજું દૂધ આપતી હોય તો હંમેશા વઝૂ કરીને બચ્ચાને દૂધ પીવડાવે, યાને કે એ વઝૂ કરીને બચ્ચાને ખવડાવી રહી છે અને બચ્ચો એ રીતે ખાઈ રહ્યો છે કે દૂધ પી રહ્યો છે કે એની માં વઝૂ કરી અને તહારતની હાલતમાં એને આ ખાવાનું અથવા દૂધ આપી રહી છે અને એવી રીતે પોતે પાકીઝા હાલતમાં મોટો થઈ રહ્યો છે, પરવરિશ પામી રહ્યો છે. એ ઉપરાંત ઇમામ રૂહુલ્લાહ ખોમૈનીનો ઇમામ હસન સલવાતુલ્લાહી વસલામુહુ અલૈહની ઔલાદમાંથી, એના વંશમાંથી ઉત્તરથી ત્રીજી કે ચોથી પેઢીએ એક બીબી જેને નફીસા ખાતુન કહેવામાં આવતું હતું, એ નફીસા ખાતુનનો તેમ ઇમામ ખોમૈનીના દાખલા આપી તવારીખના ઇતિહાસના પાનાઓ ઉથલાવીને તમારી સામે પેશ કરવામાં આવ્યા. આ બધું પહેલાં અને બીજા ભાગમાં આવી ગયું. એ જ પ્રમાણે એના ઉપર ભાર આપવામાં આવ્યો હતો કે દાઈમુલ વઝૂ રહેવું, એટલે હંમેશા પેરમાનસ વઝૂની હાલતમાં હોય. સૂવા પહેલાં કે સૂવા પછી ઉઠીને
કામ કરવા જતી વેળા, ઘરથી બહાર નીકળતી વેળા, સ્કૂલમાં મદ્રેસામાં જાતી વેળા, મસ્જિદ કે ઇમામવાળા તરફ જાતી વેળા, હર વખત જમવાની પહેલે, ક્વિઝિનની અંદર રાંધવાની પહેલે વઝૂ કરી લેવું એ બહેતર, શ્રેષ્ઠ, સવાબથી ખાલી નથી અને સાથે ફાયદામંદ અને લાભકારક છે. તો સૂવાની વાત હમણાં આવી, તો આ ત્રીજા ભાગમાં એ સૂવાના બારામાં અને એ સિવાય જે કાંઈ બીજું હશે એ પણ તમારી સામે હું રજૂ કરું છું. સૂવાની પહેલાં વઝૂ કરવું, તમને ખબર છે કે એનો શું સવાબ છે? જાણે કે તમે મસ્જિદની અંદરમાં બેઠા છો, તમે તમારા ઘરે છો, તમારી પથારી ઉપર છો, તમારા બિસ્તર ઉપર છો, પણ તે છતાં તમે તમારા પલંગ કે ખાટલા કે ગાદલા ઉપર બેઠા નથી, પણ અત્યારે તમે મસ્જિદની અંદર બેઠા છો, જાણે અલ્લાહના ઘરમાં છો. જ્યારે કોઈ નથી ત્યારે તમે એકલા જ ત્યાં છો, કેમ કે તમે વૂઝૂ કરીને એ પથારી ઉપર આવ્યા છો. તો એ પથારી, એ બિસ્તર, એ તમારો ખાટલો, એ તમારો ગાદલો મસ્જિદ બની જાય છે. તો વિચાર કરો કે તેનો કેટલો સવાબ હશે કે આખી રાત તમે મસ્જિદમાં પસાર કરો. એટલે વઝૂ કરીને સૂવું તે પૂરી રાત ઈબાદત કરવાનો સવાબ રાખે છે. પૂરી રાત તમને ઈબાદતનો સવાબ મળે છે, તમારી નેકીઓ લખાતી જાય છે. ફરિશ્તાઓ સૂતા નથી, તમે આરામ કરી રહ્યા છો, ઘેનમાં છો, તમને ખબર નથી કે બાજુમાં શું થઈ રહ્યું છે, અવાજ પણ આવતો નથી, એવી ભર નિંદ્રાની અંદરમાં છો અને ફરિશ્તા જાગી રહ્યા છે તમારી નેકીઓ લખવા માટે, કારણ કે વઝૂ કરીને તમે સૂવાની તૈયારી કરી હતી અને એ જ હાલતમાં તમે સૂઈ ગયા. ભલે ઊંઘ વઝૂને તોડી નાખે છે, વઝૂને બાકી રાખતી નથી, ઊંઘથી વઝૂ તૂટી જાય છે, એના પછી પાછું વઝૂ કરવું જોઈએ ઈબાદત કરવા માટે, એ ભલે હોય, પણ જ્યારે તમે પથારી ઉપર આવ્યા તો વઝૂ કરીને આવ્યા, વઝૂ કરીને તમે સૂતા, વઝૂ કરીને તમે ઊંઘને બોલાવ્યા, તો એમાં આટલો બધો સવાબ છે. એ જ પ્રમાણે ખાવાની પહેલાં જ્યારે વઝૂ કરવામાં આવે, હાથ ધોવા એ પણ બરાબર છે અને સાથે સાથે વઝૂ કરવામાં આવે. એટલે તો કહેવામાં આવે છે કે જ્યારે ખાવાની પહેલાં હાથ ધોવામાં આવે તો હાથને પાછા લૂછવા નહીં. જ્યારે જમીને હાથ ધોવામાં આવે ને તો કપડામાં, સેરવિયતમાં હાથને લૂછી લેવા, સાફ કરી લેવા, પણ જ્યારે જમવા પહેલાં હાથ ધોવામાં આવે તો એને લૂછવા નહીં. એવા જ ભીના લીલા હાથથી ટેબલ ઉપર, સુફરા ઉપર બેસવું, કારણ કે એ હાથ ધોવા એ સવાબનું કામ છે. એ ઉપરાંત જો અગર વઝૂ કરવામાં આવે તો શું થાય છે તમને ખબર છે કે વઝૂ કરીને જમવાથી ગુરબત ભાગી જાય છે, ખાવાનું સામે પડ્યું છે, ગરીબી ચાલી જાય છે. એ ઘરમાં જ્યારે માણસો વઝૂ કરીને જમતા હોય, ખાતા હોય, તો એ ઘર કદી ગરીબી જોશે નહીં, એ ઘર કદી કંગાલિયતમાં જીવશે નહીં. એમાંથી ગરીબી, કંગાલિયત દૂર ભાગી જાય છે, એ ઘરના બાજુમાં આવતી જ નથી. અને કહેવાય છે કે વઝૂ કરીને તમે દુઆ માંગો. એટલે જ તો કહેવામાં આવ્યું છે કે નમાઝ પઢીને દુઆ માંગો, કારણ કે નમાઝ પઢી લીધી, અલ્લાહના સજદો કર્યો, અલ્લાહનો શુક્ર માન્યો, અલ્લાહની ઇબાદત કરી અને એના પછી દુઆ માંગવામાં આવી, અને એ ઉપરાંત વઝૂની હાલતમાં હોય. એટલે વઝૂ પણ છે, નમાઝ પણ પઢવામાં આવી, નમાઝ બાદ જે દુઆ માંગવામાં આવે તો એ કબૂલિયતનો દરજ્જો રાખે છે, કારણ કે વઝૂ કરીને એ દુઆ માંગવામાં આવી હતી. તો વઝૂ કરીને આમ પણ જ્યારે દુઆ માંગવી હોય, અલ્લાહ પાસે હાજત પેશ કરવી હોય, તો વઝૂ કરીને દુઆ માંગવી, હાજત માંગવી, હંમેશા વઝૂની હાલતમાં દરેક કામ કરવા, અને એમાં જ સવાબ છે, ફાયદા છે, લાભ સમાયેલા છે. Ce sont les mérites du wuzu. હઝરત અલી અલૈહિસ્સલામની હદીસ ઉપર આજનો આ ત્રીજો ભાગ હું ખત્મ કરું છું, અને હું તમને વધુ તકલીફ નહીં આપું, અને ઇન્શાઅલ્લાહ ફરી આવતા પ્રોગ્રામમાં મળીએ. ત્યાં સુધી આપણે આ ઇમામે અલી અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ, આપણા મૌલા અને આકાની એક છેવટની હદીસ સાંભળી લઈએ. હઝરત અલી અલૈહિસ્સલામ વસિયત કરી ગયા છે કે જ્યારે તમે એ જમાનાને પામો, એ જમાનાની અંદર તમે જીવતા હો, બહુ જ ગુનાની અંદરમાં ડૂબી ગયો હોય, એ ગુનાની અંદરમાં પસાર થઈ રહ્યો હોય, ચારો તરફ એ જમાનો ગુનાહોથી ઘેરાયેલો છે, તમે એ ગુનાહોની વચમાં છો, તો તે વખતે તમે હંમેશા બાવઝૂ રહેજો, એટલે કે વઝૂ કરીને જીવજો. ભલે તમારી ચોતરફ ગુનાહો હોય, પણ તમે એ ગુનાહોની વચ્ચે પાક રહેજો, તહારતમાં રહેજો અને વઝૂ કરીને જીવજો. તો એ ગુનાહો તમારી નજદીક આવી નહીં શકે, એ ગુનાહો તમારાથી ભાગશે.
તમે તો ગુનાહોથી ભાગશો, પણ ગુનાહો પણ તમારાથી ભાગશે, કારણ કે કોઈ કિલ્લો છે તમારી ચોતરફ, કાંઈ ફોર્ટરેસ છે, કાંઈ બારિયર છે કે જે એ ખરાબ કામને તમારી પાસે આવવાથી રોકે છે. તો આ જમાનો પણ, જો કે એ જમાનો હજી આવવાનો હોય, કેવી રીતે હોય હું તો કંઈ ન કહી શકું, અલ્લાહ એ બહેતર જાણે છે. ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ, જેની માટે આપણે દુઆ કરી રહ્યા છીએ કે જલ્દી જલ્દી ઝહૂર ફરમાવે, એ ઇમામને પોતાને ખબર નથી કે ક્યારે પોતે ઝહૂર ફરમાવશે. એ અલ્લાહ પોતાના હાથમાં આ તારીખ અને ટાઈમ રાખ્યા છે. એ ગૈબનો ઇલમ છે, એ અલ્લાહ પોતે જ જાણે છે. પણ કદાચ આ જમાનો હોય ખરાબીનો, અથવા તો હજી આવવાનો હોય, પણ આપણે ખરાબીના જમાનામાં પસાર થઈ રહ્યા છીએ. જે કામ પહેલાં થતા હતા, જેને માણસો ગુનાહ સમજીને કરતા હતા, કોમે લૂત હતી તો એ કોમે લૂતના કામ આજે આવી ગયા છે. હોમોસેક્સ્યુઆલિટીને તમે જુઓ, મર્યાજ પુરતુસને તમે જુઓ કે હવે કાયદેસર થઈ છે. માણસો ગુનાહ સમજીને એ શાદી નહીં કરે, એ તો સમજશે કે આની તો અમને પરવાનગી મળી ગઈ છે, આની તો અમને રજા મળી છે, એ આ તો ઓફિશિયલ થઈ ગયું. જેમ એક છોકરો અને એક છોકરી શાદી કરતા હોય, એવી જ રીતે બે છોકરીઓ અને બે છોકરાઓ શાદી કરી શકે છે. આ એ જમાનો અત્યારે છે કે જેમાં એ વધારો થઈ રહ્યો છે. જે હજી લગભગ 15 દેશો કહેવાય છે કે આને અપનાવ્યા છે, એ દેશો વધતા જાય છે અને એની ચાલ બહુ ઝડપથી આ ગ્રાન્ડ વિટેસ ચાલી રહી છે. એ જ પ્રમાણે તમે જો કે તુસ આ પોલ નામની ચોપડી છે કે એ બચ્ચાઓને સ્કૂલમાં શીખવાડવામાં આવશે, એટલે નાનપણથી એ લોકોને કેળવવામાં આવશે કે આમાં કોઈ તફાવત નથી, છોકરો અને છોકરી કાંઈ નથી, બધા એક જ છે, ખુદાના પેદા કરેલા બંદા છે, બધા સરખા છે. એવી રીતે સરખાપણું, એગાલિટેપણું દેખાડી અને બચ્ચાઓને નાનપણથી તુસ આ પોલ શીખાડીને એ લોકોને એવી રીતે મોટા કરશે, કેળવણી આપશે. તો એવી રીતે જમાનો આગળ વધી રહ્યો છે, પણ એમ જ નથી વધતો, બુરાઈઓ લઈને વધી રહ્યો છે, ગુનાહો લઈને વધી રહ્યો છે, ગુનાહોની ચાદર ઓઢીને આ જમાનો આગળ વધી રહ્યો છે. તો આ જમાનાની અંદરમાં ખાસ કરીને વઝુની હાલતમાં રહેવું બહેતર, શ્રેષ્ઠ, ફક્ત સવાબથી ભરેલું નથી, પણ આપણા પોતા માટે, શરીર, ઈમાન, રૂહ માટે લાભકારક છે. વઝુ શરીરને લાભ આપે છે, રૂહાની પણ ફાયદાઓ આપે છે. અલ્લાહ બેહક ફાતિમતા વ અબીહા વ બાલીહા વ બનીહા વ સિરલ મુસ્તૌદઅ ફીહા, આપણા શરીર અને આપણી રૂહને સલામત રાખે, એમને શિફા આપે, એમને હરેક ગુનાહોથી, બુરાઈઓથી બચાવે, આપણને નેક તોફીક આપી સીધા રસ્તા ઉપર કાયમ રાખે, એ રસ્તો કે જે કબર સુધી સીધો રહે. માસુમીનો અલૈહિસ્સલામનો વસીલો આપણા સાથે હોય અને માસુમીનો અલૈહિસ્સલામને તેમજ કુરાન શરીફને બંનેને સાથે રાખી અને કબ્રના કિનારા સુધી આપણે પહોંચીએ. આપણી રૂહ પણ સલામત રહે અને એની વધારે જરૂર છે કે એ સલામત રહે. ઇન્શાઅલ્લાહ આપણી કામયાબી રહેશે. બસ આ દુઆની સાથે હું તમને છોડું છું. અલ્લાહ હાફિઝ અને વાલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ.